મહેસાણા દૂધસાગર ડેરીમાં 3 આતંકવાદીઓ ઘૂસ્યા અને ભાઈ ગણતરીના કલાકોમાં જ પોલીસે કર્યું આવું. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મહેસાણા દૂધસાગર ડેરીમાંથી મળી રહ્યા છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભાઈ મહેસાણા દૂધસાગર ડેરીમાં 3 આતંકવાદીઓ અચાનક ઘૂસે છે અને ત્યાંથી ભાઈ ક્યાંક ને ક્યાંક પોલીસને જાણ કરવામાં આવે છે અને અચાનક જ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. આ 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવે છે. 3 આતંકવાદીઓ જોડે ભાઈ મોટી મોટી બંદૂકો હોય છે અને આખરે અત્યારે હાલ શું ઘટના બની, એક મોટા સમાચાર જે મહેસાણા દૂધસાગર ડેરીમાંથી મળી રહ્યા છે. લોકોની સુરક્ષા માટે અને લોકોની જાગૃતિ માટે ભાઈ મહેસાણા દૂધસાગર ડેરીમાં એક મોક ડ્રીલ યોજાયું અને એ મોક ડ્રીલની અંદર ભાઈ ડેરીની અંદર 3 આતંકવાદીઓ ઘૂસે છે. પછી વિસ્તારની પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે છે તથા બીજા પણ ઘણા બધા લોકો ઘટના સ્થળે પહોંચે છે અને ભાઈ ક્યાંક ને ક્યાંક આ 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવે છે. આ એક મિત્રો લોકોની સુરક્ષા માટે અને લોકો જાગૃત રહે, આવનારા દિવસોની અંદર કોઈ દિવસ આવી ઘટના બને તો આપણે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ એ માટે મિત્રો મહેસાણા દૂધસાગર ડેરીમાં એક મોક ડ્રીલ યોજાયું. આ મોક ડ્રીલના વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. અમુક લોકો કહે છે કે મહેસાણા દૂધસાગર ડેરીમાં 3 આતંકવાદીઓ પકડાયા, પણ મિત્રો સચ્ચાઈ શું છે? આ કોઈ મિત્રો રિયલમાં આતંકવાદીઓ નથી પકડાયા. આ એક ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. એટલે કે આવનારા સમયની અંદર ક્યારેક પણ આવી ઘટના બને તો લોકોને આવી સાવચેતી રાખવાની, આવી રીતે સાવધાન રહેવાનું. એ માટે મિત્રો અત્યારે હાલ એક મહેસાણા દૂધસાગર ડેરીમાં મોક ડ્રીલ યોજાયું હતું. હવે દર્શક મિત્રો, આ બાબતે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આવા ક્યાંય ને ક્યાંય મોક ડ્રીલ યોજાય તો આવનારા સમયની અંદર જ્યારે પણ કોઈ દિવસ ભાઈ આવા રિયલ આતંકવાદી ઘૂસી જાય ને ત્યારે પણ લોકોને ખબર પડતી હોય છે કે આતંકવાદી ઘૂસે તો આપણે આવું કરવું જોઈએ. એ માટે મિત્રો એક મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું. હવે દર્શક મિત્રો, મહેસાણા વિસ્તારના કોઈ પણ નવા અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.